નમસ્કાર મિત્રો, જય માતાજી। આજના વિડીયોમાં રાશન કાર્ડમાં નવી અપડેટ આવવા જઈ રહી છે, તો તેના વિશેનું છે। આ નવી અપડેટમાં દરેક રાશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયા મળવાપાત્ર થશે। તો આનો લાભ કોને મળશે અથવા તો તેના માટે શું કરવાનું રહેશે, તે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે। જો મિત્રો તમે ફ્રી રાશન કાર્ડના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હવે સરકાર રાશન કાર્ડ ઉપર ઘઉં, ચણા, ચોખા જેવી ખાસ ચીજ વસ્તુઓ મફત નહીં આપે, પરંતુ પ્રત્યેક 1,000 રૂપિયા આપવાની યોજના બનાવી રહી છે। હવે ઘણા રાશન કાર્ડ ધારકોની ફરિયાદ રહી છે કે સરકાર દ્વારા જે ઘઉં, ચોખા આપવામાં આવે છે તે યોગ્ય હોતા નથી। આ ઉપરાંત કેટલીક વસ્તુઓ તો રાશન કાર્ડ ડીલર પાસે ઉપલબ્ધ પણ હોતી નથી। તો આના માટે સરકારને એક વિચાર કર્યો છે કે દરેક રાશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયા મળવાપાત્ર રહેશે, જેમણે KYC કરાવ્યું હશે। તો મિત્રો KYC કરાવવી ફરજિયાત છે। જોકે આ માટે લાભાર્થીઓએ કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષે પહેલાં આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે। જોકે અત્યાર સુધી માત્ર સૂત્ર અનુસાર સમાચાર આપવામાં આવ્યા છે। સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તો આ લોકો લાભ મેળવી શકશે। તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે। આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારમાં જેમાં કમાવનાર કોઈ છે નથી, અથવા તો તેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે, આવા પરિવારને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે। જોકે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે, સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ઉપરાંત આ મદદ માટેની પ્રથમ પાત્રતા KYC કરાવવાની હોવાનું કહેવાય છે, કારણ કે હવે સરકાર KYC વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપે। આ માટે ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે। KYC કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદને યોજનાનો લાભ આપવાનો છે, કારણ કે દેશના કરોડો નકલી લોકો પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે, જેથી જેઓ ખરેખર લાયક છે આવા લોકોને યોજનાનો લાભ મળતો નથી। તેથી વિભાગે KYC શરૂ કર્યું છે, જેથી વેરિફિકેશન બાદ માત્ર પાત્ર લોકોને યોજનાનો લાભ મેળવી શકાય। જો મિત્રો તમારી KYC બાકી હોય તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવેલી છે। આ KYC માટે આપણે પહેલેથી જ આ ચેનલ પર વિડીયો મૂકેલો છે, તો તે વિડીયો પૂરો જોઈને તમે KYC કરી લેજો। જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।